નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. સતલાસના તાલુકાના ટીંબા ગામે રામાપીરની ભવ્ય શોભાયાત્રા અને અંબે માતાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી. તારીખ 9 જુલાઈ મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના ટીંબા ગામે આજે રામાપીરના ભવ્ય શોભાયાત્રા તેમજ અંબે માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનોને હર્ષો ઉલ્લાસ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે અંબેમાની મૂર્તિના દાતા તરીકે ચૌહાણ બળવંતસિંહ ઉદયસિંહ મૂર્તિ અર્પણ કરવાનો પાવન લાભ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વિધાન સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. ત્યારબાદ રામાપીરનો પવિત્ર નેજો હાથમાં લઈને ડીજેના ભક્તિમય તાલ સાથે સમગ્ર ટીંબા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ અબીલ ગુલાલ ઉડાડી ભક્તિનો રંગ જમાવ્યો હતો. ગામની ગલીઓ રંગબેરંગી બની ગઈ હતી અને જય રામાપીરના જયઘોષથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ગામ લોકો દ્વારા ભવ્ય મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો રામાપીરના ભક્તો તેમજ આમંત્રિત મહેમાનોએ પ્રસાદનો લાભ લઈ આયોજકોના સેવાભાવને બિરદાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટીંબા ગામનું જય બાબારી ગ્રુપ છેલ્લા 18 વર્ષથી સતત ટીંબાથી રણુજા સુધી પગપાળા યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે ગ્રુપે પોતાના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. અંદાજે 35 થી 40 ભક્તો રામાપીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પગપાળા રામદેવડા તરફ પ્રસ્થાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિતિ રહી ધાર્મિક એકતા, ભક્તિ અને સામૂહિક ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ.